આપણે આજે હાંડવો બનાવવાનો છે. હાંડવો આપણે હાંડવા જેવો જ નથી બનાવવાનો, એમાં આપણે હાથે એવું કરે, આપણે એમ નમસ બનાવવાનો છે. તો હાંડવો નહીં, આપણે એવો નવો નાસ્તો બનાવવાનો છે. તો નવો નાસ્તો બનાવવા માટે આપણે બટેકાને 3 બટેકાને છોલીને કમ્પ્લીટ કર્યા છે. આપણે આવી રીતે પટ્ટી પાડી છે, એને આવી રીતના કટિંગ કરી લેવાની છે. કટિંગ કરીને પતલી પટ્ટી પાડી દેવાની છે. આપણે આ પાણીની અંદર એડ કરી દઈશું એટલે કાળું ન પડે બટેકું. આપણે હવે લીલી ડુંગળી લઈશું, ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. આપણે હવે મરચાં કટિંગ કરી લઈશું. મરચાંને આપણે ઝીણા ઝીણા કરવાના છે. આપણે 2 મરચાં કટિંગ કર્યા છે, 1 ટમેટું નાખવાનું. આપણે હવે થોડીક દૂધી એડ કરવાની છે અંદર. તો આપણે દૂધીને કાપી લઈશું. કાપીને આપણે છીણ કરવાનું છે. તો આપણે એને આવી રીતના સોલી નાખવાની છે. આપણે દૂધીને છીણી લીધી છે. એની અંદર નાખીશું આપણે ટમેટું, પછી નાખીશું આપણે લીલા મરચાં. 2 મરચાં કટિંગ કર્યા છે, મોટા હતા. એની અંદર આપણે આ બટેકાની પટ્ટી પાડી છે, છીણ કર્યું છે, એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધામાંથી અડધી ચમચી આપણે હિંગ નાખીશું. અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. અને આપણે હળદર નાખીશું. અજમાથી સ્વાદ એનો વધારે આવે. આપણે 2 વાટકી ચોખાનો લોટ નાખવાનો છે. 2 વાટકી ચોખાનો લોટ નાખશું. ચોખાનો લોટ નાખીને એટલે કડક સારો થાય અને એનો સ્વાદ સારો આવે. આપણે ચણાનો લોટ નાખીશું 2 વાટકી. ગરમ મસાલો નાખીશું. આપણે ખાવાના સોડા એડ કરીશું. આપણે ઊંધી ચમચી ભરીને નાખીશું. આપણે ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલાનો વધારે ટેસ્ટ આવે છે. આપણે સિંધવ મીઠું નાખીશું. અડધું લીંબુ નાખવાનું છે. આપણે અડધું લીંબુ નાખી દઈશું. આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે. બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. વાવ, સુગંધ આવવા મળી મસ્ત. એટલા બધા મસાલા નાખી અને ટેસ્ટી નાસ્તો બને સાંજે જમવા ડિનર માટે. આપણે એની અંદર છાશ નાખીશું. વાટકી ભરીને નાખીશું એટલે આપણને ખ્યાલ આવે. 2 વાટકી આપણે છાશ નાખીશું. જોઈ જરૂર પડશે તો આપણે નાખીશું. હવે આપણે હાથની મદદ લેવાની છે. કુલ આપણે 3 વાટકી નાખીશું છાશ. ખાટું મીઠું ને એવો નાસ્તો હોય ને તો મજા આવે ખાવાની. આપણે બધા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે. આપણે આને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. આપણે ગેસને ચાલુ કરી દેવાનું. આપણે ગરમ થઈ જાય એટલે એમાં તેલ એડ કરવાનું. એના અંદર રાઈ નાખવાની છે. એમાં આપણે હિંગ નાખીશું. પત્તા એડ કરવાના છે. બધો એક સરખો કરી અને આપણે ગોળ બનાવી નાખવાનો છે. પીઝો બનાવે ને એ રીતનો ગોળ બનાવી નાખવાનો છે. પછી આપણે આને આપણે એના પર કાળા તલ એડ કરવાના. કાળા તલ એડ કરીશું, ધોળા તલ એડ કરીશું અને પછી આપણે ઢાંકી દઈશું. આપણે હવે એને પલટાવી દેવાનું છે. આપણે પલટાવીને ફરતું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરી અને આપણે ફરીવાર ઢાંકી દેવાનું છે. આપણે નાસ્તો સરસ તૈયાર છે. તો આપણે આને એવી રીતના કટિંગ કરી નાખીશું. આપણો નાસ્તો સરસ તૈયાર છે. એકદમ મસ્ત નાસ્તો બન્યો છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.